અને આમ જો આર્યનભાઈ ગાય હું એટલે ગામ આખું ખૂબ ભાગી જાય. હાય, હું છું આર્યન. આ છે મારી નાની એવી દુનિયા જ્યાં ઓનલી ડ્રામા શાનું મુનિના રહ્યો ને તમે પણ કોઈને બ્લોગ લાઈફ સિરિયસ છે હું નહીં. હું બનાવું બ્લોગ, તમે કરો લાફટર બ્લોગ. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો? આશા રાખું છું કે તમે બધા કહેવાય કે એકદમ મજામાં જ હશો. અમે પણ એકદમ એટલે એકદમ મજામાં જ છીએ. ને આજે બ્લોગની શરૂઆત કરી છે મસ્ત મજાના આપણા શોરૂમ ઉપરથી. હા, અને આજે આમ કહેવાય કે એક મહેમાન આપણી સાથે ઉપસ્થિત ટૂંક સમયમાં થવાના છે. અને આમ થયું કે ના, એ મહેમાન આવે છે તો શું કામે બ્લોગ ના બનાવીએ આપણે. અને હા, અત્યારે ચાલુ છે નવરાત્રિ, તો તમને મારા ને અમારા ઓલા ભાઈ જે આ રાજકોટ વાળા ભાઈ છે હજી મારા ભેગા હોય, એ આજ તો હાજર થાય કે ન થાય ખબર નથી, પણ અમારા બે તરફથી તમને બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. એ આ બ્લોગ ક્યારે તમને જોવા મળશે મને નથી ખબર. નોરતામાં આવી જાય કે નહીં આવી જ નથી ખબર. નોરતા પછી પણ આવે તો ટુ બી કન્ટિન્યુ. સાસણ બાસણ ને બધું છે. સાસણ તો કારનામું કરવા ગયો ને મોટું બધું. શું કારનામ? શ્રીભાઈ ચંદ મળવા કીધું ઈ મળી ગયો. ઈ તો વિડીયો જોવો તો બતાવો. ત્યાં ગયો તો ઓલું લેવા, શું કહેવાય, એવોર્ડ લેવા, શીશા લેવા, એવોર્ડ લેવા. કેના? ક્રિએટર ક્લબ વાળા મને ઇન્વાઇટ કર્યો નહોતો યાર, તને વાત તો કરી હતી. હા, વાત ભૂલી બહુ જાય અમારા ભાઈ. બદામ ખવડાવી દો 1.5 કિલો. અત્યારે જ છે ને બદામ ને 1.5 કિલો. અત્યારે ખીચામાં 150 રૂપિયા પડ્યા. 150 રૂપિયા આવી જાય, 150 ગ્રામ તો આવી જ જાય છે મારે. એટલા આને કેવાય એમ નથી. આ તો ગદનો મારી સ્કીમ ગદ નાખે. તો હું હાલ બીજું, તમે એકલા કેદારનાથ જેવો તમે જઈ શકીએ. એ ખોટી સ્કીમ ની ટિકિટ બુક કરી તને કીધું હતું હારી ન હતા. તે મને કીધું હતું શાસન કે તે બસ કાઢું પડી ગયા. એમાં નો લઈ જઈ શકું યાર સદા. અમે મેં તને કીધું તમે પૈસા હોય લઈ જઈ શકો, નો પૈસા હોય તો લઈ જઈ. ક્રિએટર વિચાર તમે નોન ક્રિએટર ને કેમ ત્યાં લઈ જાવો? હા બરાબર. હાડો બધી વાળી દૂર છે. જો તું હે ને હાર્મોનિયમ, પછી ઓલા તબલા, મંજીરા, પછી 4-5 માઇક, પછી એકાદું ડીજે, પછી બસ એટલું લઈ અહીં સ્ટેજ બનાવી દુકાનની આગળ. પછી આપણે કોન્સર્ટ ચાલુ કરવો. ગાય પણ તું ગાય હું એટલે ગામ આખું ખૂબ ભાગી જાય. હવે આ મગજલી હું પત્તર ઠોકર પૈસા ભેગા કરવા. પિક્ચર જોવા નથી જવું આપણે, કાંતારા પૈસા તો ભેગા કરવા જોઈએ ને મારા ઘરે ત્યાં. ભાઈ કેટલું સ્કીમ ની મળી આલે વખતે ત્યાં. તો હવે બે એને થિયેટર વાળાને લૂંટી એવા એ મૂકતા નથી કોઈને. ભાઈ 2 ટિકિટ હતી. પૈસા કેટલી ટિકિટ ના દીધા હતા આપણે? આઈ તો એક ટિકિટ ના પૈસા દીધા હતા. હું ફ્રી ઓફ ગયો હતો, આના પૈસા દીધા હતા. તમારા ગારિયાત કરવા તને રાખ્યો ભાઈ બંને. હું કામ રાખ્યો? તારો ગાડીઓ ન કરું, ગામનો વોક કરવા જાવ તો ગામના પાછા ન મારે મને. હું મારી પાછા તો મુંજા તને ભાઈ. મિત્રો હવે હું ને જઈલો જાહું ગામમાં કોક થર્ડ પર્સન નિયાણી કાઢવા. અમે બે તો અંદર નાણી કાઢી લીધી. તમને એમ થાય કે હવે આ બે જ આવે આખા બ્લોગમાં, તો એક નવું પર્સન ગોતવા ગામમાં આટા ટેલા મારશું. તો તમે બધા બની રહ્યું બ્લોગમાં આજે કોણ ભાઈ અમારો શિકાર થાય એ અમને નથી ખબર, તમને નથી ખબર. તો બની રહ્યો બ્લોગમાં કાંઈક નવું થાય, તમને કોઈક નવું પર્સન જોવા મળશે. તો તમે બધા આમ કહેવાય કે બની રહ્યો બ્લોગમાં. તો અમે નીકળીએ, ગામમાં કોઈક મળે એની હરખાઈ અણી કાઢીને પાછા આવીએ. ટુ બી કન્ટિન્યુ. તો મિત્રો આજે આપણે કેશોદની બજારમાં મળી ગયા છે અમિતાભ બચ્ચન. અને આમ જો આર્યનભાઈ આપણે કેશોદમાં આવી ગયા, ભાવનગર થી આવી ગયા. એમાં આમ જો ઉજાલા ટેલિકોમ અને નવા મોબાઈલ અને પછી ગિફ્ટ મળશે. અને એમાં પછી દિવાળી આવે છે, નવરાત્રી ચાલુ છે, નવા મોબાઈલ, એમાં વિડીયો શૂટિંગ બધું આવે. મને બતાવ્યું મોબાઈલ સાથે. હા તો તો ખરી મોબાઈલ મળે. હાલ પેલા જ લઈ લઈ પેલા મોબાઈલ આપણે પછી લેવું. આ બધું ઓલું કહેવાય કાનમાં ભરાવાના એમ સાંભળવા માટે. હા હેન્ડ ફ્રી ને અલગ બધું તમને. ચાર્જ ટાટા કેબલ. હા હું છે બેટરી. આ ઓલું મોબાઈલમાં ના, ઓલો મોબાઈલમાં ચાર્જિંગ કરવાનું, ગાડી છે ગાડીમાં નાખવાનું. પબ્લિક તો જો ભાઈ આટલું બધું ભીડ ગોટા. એપલ જોડાયો, એપલ. હાલો હાલો
આયા બે યા જોવો ને, યા જોવો ને. બધે બેગ જ પડી ખોખે ખોખા જ મળે છે. આમાં મોબાઈલ ભરી કે હું આમાં મોબાઈલ ભર્યા આમાં કે તમે મોબાઈલ લેવા આવો ને તો તમને આ મળશે હા કેશોદમાં. હે? 5 ગિફ્ટ ઓ આર્યનભાઈ, આ તો કેશોદમાં દિવાળી ને હાથમ આઈટાઓનો આમ નવરાત્રી તો બધા મોજે મોજ મોજે મોજ થઈ જવાની છે. ઉજારા ટેલિકોમ માં આવો વધારો. હજી આપણે છે ને અત્યારે કેટલા દિવસ સુધી સ્કીમ છે આપણી આ? દશેરા લગન હજી તો જાજો સમય આવી જાવ બધા મારા વાલીડો ફટાકડા થોડો ફટાકડા ફોડવા. વિડીયો ઉતારજો, વિડીયો ફટાકડા ઉતારો, ફોડજો, વિડીયો ફટાકડા ઉતારજો. ઉતારો. મોજે મોજ કરો. મોજે મોજ આવો ઉજારા ટેલિકોમ કેશોદ, નીચે એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર આપેલો છે. નીચે ડિસ્ક્રિપ્શન માં મળી જશે હા લોકેશન પણ મળી જશે હા. બચ્ચન સાહેબ આ હું હે આ ઓપોનું ડોરેમોન છે. ઓપ્પોનું ડોરેમોન હા, તો- ઓનું ડોરેમોન તો જોઈએ હવે નવું નીકળું લાગે હું દેખાય ને. તો મિત્રો ફાઇનલી હવે આ વિડીયોને આપણે આમ કહેવાય કે એન્ડિંગ તરફ લઈ જાય, એટલે કે એન્ડિંગ તરફ લઈ નથી જવો, હવે એન્ડ જ કરી દઈએ. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગ્યો હોય તો કમેન્ટ આપી દેજો નાનકડી એવીને, હા લાઈક કરી દેજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો, કારણ કે ધીરે કરતા એમ કહેવાય કે નવા કન્ટેન્ટ આપણે આ ચેનલમાં સ્ટાર્ટ કરવાના છીએ, એટલે કે આપવાના છીએ તમને બધાને. તો એ બધું જોવા માટે આપણી ચેનલને આમ કહેવાય કે સબસ્ક્રાઈબ કરી લ્યો ફટાફટ. તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાર લગન આપો રજા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.